સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સામ અવસર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ તારણ તરણ જહાજ ચરણ શરણ સે વાદઈ સ્વામી તારો પાપી પહાણ જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ. આપણે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાં કે મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય અને તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંશય ઘટે છે. કુપોલદોને અનુભવ છે કે મોક્ષ થાય. કહે છે ગાંધીજીને કે મોક્ષ મળશે એ પણ આ ભવમાં અનુભવમાં આવે છે. એટલે આના પછીનો ભવ કયો હશે એ આત્મા નિર્મળ થાય એટલે ખબર પડવા માંડે. આત્મા બહુ નિર્મળ ન થયો હોય પણ સાધક હોય અને જ્ઞાનીના વચનના આધારે વિચારે તો ખબર પડે કે મારા આ બધા લક્ષણ છે, મારી કઈ ગતિ થશે. પછી એ પ્રતિક્રમણ કરે કે 20 દુહા ગાય હું તો દોષ અનંતનું ભાજન છું કરુણ એવું થાય એટલે ખબર તો પડે કે હું ઘણા દોષનો હજી આ લઈને આવ્યો છું બધા અને કાંઈ ખેપ્યા હોય એવું લાગતું નથી. હે ભગવાન, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. પરમ કૃપાળુદેવે પ્રભુજી ઉપર પત્ર મોકલ્યો 534માં કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. પ્રભુજી આ તો મારી જ વાત છે. હાય હાય આંખમાંથી આંસુ જાય છે વાંચતા વાંચતા. અને કૃપાળુદેવ લખે છે કે મારી જ વાત છે. કૃપાળુદેવમાં લખેલું કે 20 દુહા જે ભક્તિના મોકલ્યા છે દીનતાના એ તમને મુખપાઠ હશે, એનું ફરી ફરીને સ્મરણ કરશો તો ગુણાવૃત્તિનો હેતુ છે કે હું તો રોટલા માગીને ખાઉં છું લોકોના, સાધુ તો છું નહીં, મારું શું થશે. આ પ્રતિક્રમણ થઈ જાય 20 દુહા કરતાં કરતાં કે અધમાધમ અધિકો પતિત કે હું તો દોષ અનંતનું. 20 દુહાનો એક એક દોહો સમકિતનો બોલ છે. પ્રતિક્રમણ થાય તો એ વિચારતો હોય ત્યારે જરૂરી નથી બેઠો હોય મંદિરમાં ખાતા પીતા હાલતા ચાલતા મુસાફરી કરતા વિચારતો એને થાય કે ખરેખર મારી જ વાત છે તો સમ્યક દર્શન થઈ જાય અને આગળ ખબર પડે પછી કે અત્યારે હું ક્યાં છું. હજી આપણને પ્રતિક્રમણ કરવા માટે જે પાત્રતા જોઈએ, ગુના જ નથી આપણને ખબર, તો પછી પ્રતિક્રમણની ક્યાં વાત આવી. દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય. અહીં તો કૃપાળુદેવ કહે છે કે મોક્ષ થાય આ ભાવમાં ખબર પડી જાય કે આના પછીનો ભાવ મોક્ષ હશે. એટલે કહે છે કે મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ પાળે સંશય નહીં થાય. અનુભવમાં આવે છે તો ભગવાન આપશે. હવે ભગવાન આગળથી કાંઈ નથી જોતું કે તારી આગળ છે મારી આગળ છે. 680માં કહ્યું તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. આ ખુમારી તો કે આ ખુમારી કેમ? બંને સહજ આત્મ સ્વરૂપ છે. અનંત 24 સિદ્ધ નમું બધા સિદ્ધ ભગવાન છે. સહજ આત્મ સ્વરૂપ પોતે સહજ આત્મ સ્વરૂપ છે. લખ્યું લેવા દેવાની કડાકોટથી છૂટા છીએ. એનો ઉપાય બતાવ્યો. આપણે ઘણા બધા ઉપાય અને મોક્ષ વિશે જોયેલું આગળ. જીવ અનાદિકાળથી ડાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે. એનું નામ સ્વચ્છંદ. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર મોક્ષને પામે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આપણે એમ હું ક્યાં સ્વચ્છંદ કરું છું. આપણે વ્યવહારમાં તો ઠીક અનંતકાળથી જીવ રખડે જ છે એટલે ફરે જ છે જીવ, પણ પરમાર્થ માર્ગમાં પણ એ જીવ પોતાની રુચિને અનુકૂળ જ ધર્મકરણી કરે છે. પ્રાર્થના કરે, વાંચે,
લખે, વિચારે, પાકું કરે, આંબિલ ઉપવાસ કરે, તીર્થયાત્રા કરે, દાન કરે, એ પોતાને ગમે છે એ કરે છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નથી કરતો. નહીં તો સત્સંગના ભોગે ધર્મની ક્રિયા કેમ કરે? યમ નિયમ. કુપોલદેવ 451 લખવું પડ્યું કે યમ નિયમ આદિનો આગ્રહ અપ્રદાન કરી સત્સંગ કરે. તો સત્સંગ હોય ત્યારે એનો ઉપવાસ કરવો હોય, આંબેલ છેડામાં જવું હોય, અને જ્યારે આંબેલ કરવાની હોય, કાર્તિકી પૂનમ, ચૈત્રવદ પાંચમ, પ્રભુશ્રીજીનો દેહ વિલય દિવસ, ત્યારે સ્વાદિષ્ટ ભોજન 3 મીઠાઈ ને 4 ફરસાણ ખાતો હોય. તો અધ્યાત્મ ક્યાં છે જ? મહાવીર સ્વામી નિર્વાણનો દિવસ દિવાળીનો, ચૈત્રવદ પાંચમનો, કાર્તિકી પૂનમ, બધું સરખું જ હોય. એટલે સમારંભ જુઓ ભોજનાલયમાં તો ખબર ન પડે કે આજે દેહ વિલયનો દિવસ છે કે આજે જન્મ કલ્યાણ જ છે. તો ધર્મ કેવી રીતે થાય? એટલે કોની રુચિ પ્રમાણે કરે છે? આ કુપોલદેવની આજ્ઞા છે? આ પ્રભુશ્રીજીની આજ્ઞા છે? આ બ્રહ્મચારીજીની આજ્ઞા છે? આ અનંત તીર્થકરમાંથી એક પણ તીર્થકરની આજ્ઞા છે? પ્રભુશ્રીજી હયાત હતા ત્યારે કહેતા કે જ્ઞાન પંચમીમાં થાય તો ઉપવાસ કરજો, ને તો આંબેલ કરજો. પછી એ તો ધીરે ધીરે ભૂસાઈ જાય ને, કે હજી નવા મુમુક્ષુ છે ને એ 70 વર્ષ પછી નવા જ હોય પાછા. એમ બોર્ડ મેળવ્યું કે નવા મુમુક્ષુ માટે આ મીઠાઈ ને એવું બધું છે ને, જૂના માટે આ, તો જૂના ખાલી થઈ જાય મંદિર, આશ્રમ. એટલે આજ્ઞામાં કોણ છે જ? રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. મોક્ષનો ઉપાય છે જ. શું? સાવ સહેલો છે કે સ્વચ્છંદ રોક. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. સમકિત તેને ભાગ્યું. સમકિત થઈ ગયું પછી ક્યાં કોઈને પૂછવાનું જ છે? પછી તો જે નિર્ણય લેશે વ્યવહારના અને પરમાર્થના એ બધા સાચા જ હશે. અને જ્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી ગમે તેટલો ડાયો હશે, તર્કવાળો હશે, ક્ષયોપશીમ હશે, શાસ્ત્રનો અભ્યાસ હશે, ઉગ્ર તપશ્ચર્યા કરતો હશે, લાખો કરોડોનું દાન કર્યું હશે, એના નિર્ણય બધા ખોટા જ હોય. જેનું પરિણામ વિપર્યય આવે કુપોલદેવ કે એની શરૂઆત ખોટી જ હોય. વચનામૃત 64 લખ્યું મનસુખરામ સોરીરામ ત્રિપાઠીને. અનંતકાળથી જીવ પોતાના છંદનથી જ કરે છે. નિજ છંદન સે ના મિલે હેરો વૈકુંઠ ધામ, સંત કૃપા સે પામીએ સો હરિ સપસો ધામ. એટલે સ્વચ્છંદ ન છોડે તો મોક્ષ થાય જ નહીં. બધી ક્રિયા કરે છે આગમમાં લખીએ, પણ એને માટે નથી લખીએ. ત્યારે એ સમયે એ સ્થળે એ જીવને માટે જે અનુકૂળ હોય એ. ડુંગરસિંહ ગોસળિયા, સૌભાગભાઈ અંબાલાલ હોય, બધા કુપાલદેવ સાથે હતા રાળા જ. 20 દુઆ લખ્યા ત્યારની વાત છે. જમવાનું આવ્યું એટલે તુવેરની દાળ ડુંગરસિંહ ગોસળિયાને ભાવે જ નહીં. અને મોટા દિવસો હોય એટલે ત્યારે ખીર કે દૂધપાક કરેલો, એટલે કુપોલદેવ એનું છાલ્યું વાટકો ઊંધો કરી નાખ્યો. ત્યાં દૂધપાક નહીં આપતા, કે દાળ નાખો એને ઓલા વાટકામાં, આખો ભરી દો કે તુવેરની દાળ. એટલે આવી નાની નાની વસ્તુમાં જો અટકી ગયો છે તો દુર્ધર મહાભારત કામ કેવી રીતે થાય? મોક્ષ હજી સ્વાદમાં જ અટકી ગયો છે. એટલે હું જીભ છું, હું સ્વાદેન્દ્રિય છું. શરીર ક્યાં? શરીરનો નાનો નાનો ભાગ વાસના હું છું. તો હું આત્મા છું કેવી રીતે થાય? એટલે મોક્ષ ક્યાં? સમ્યક દર્શનની જ ક્યાં વાત છે? સમ્યક દર્શન ક્યાં? માર્ગના સ્વરૂપ પણ નથી. માર્ગને સ્વરૂપ પણ નહીં, હજી મુમુક્ષુએ નથી. એ તો 2-4 દિવસ પર્વ ન હોય ત્યારે મંદિરમાં એ એક્સ્ટ્રા ગોળ ન માગે, મીઠું ન માગે તો શું બગડી જવાનું? આમે ડૉક્ટર કે ત્યારે આખું વર્ષ મીઠું ન ખાતો હોય, બ્લડ પ્રેશર વધી ગયું હોય તો ત્યાં 3 દિવસે કાઢી ન શકે, ત્યાં સુધી બેઠો રહે કે લાવો મીઠું લાવો, ગોળ લાવો. તો સમકિત ક્યાં ગયું કુપોલદેવ? કે 5-5 વર્ષથી કહેતો હતો કે હું દેહાદી સ્વરૂપ નથી, હું દેહાદી સ્વરૂપ નથી. નાની સરખી કંઈ અશાતા શરીરમાં થઈ, અસ્વસ્થતા થઈ ગઈ, ઓય બાપા કરવા માંડ્યો. કે એટલે મોક્ષની વાત કરવી છે, પેલા જ્ઞાનીની આજ્ઞામાં તો છે જ નહીં. અધ્યાત્મના મંદિરમાં, આશ્રમમાં, મઠમાં, તીર્થ સ્થળમાં અત્યારે જે ધર્મ નામે થાય છે કોઈ પણ સંપ્રદાયમાં, જૈને ધર્મ અને જૈનના અને કુપોલદેવના માર્ગમાં, આ કયા સત્પુરુષને માન્ય છે? ખાણી પીણી, નાચ ગાન, બેન્ડ વાજા, શરણાઈ, આ કયા શાસ્ત્રમાં લખેલું છે? આ સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યબાદ સુખની પ્રાપ્તિ એ મોક્ષ છે. આ ક્યારે થાય? જ્ઞાનની આજ્ઞાએ પ્રવર્તે, અલ્પકાળમાં થઈ જાય ખરેખર આશ્રય અને શરણ લીધો હોય તો. અને નહીં તો પોતાની બુદ્ધિએ કરવા જાય તો અનંતકાલથી ચાલે જ છે. મળ્યા હતા સત્પુરુષ. સત્પુરુષ ક્યાં? તીર્થંકર ભગવાન મળેલા, પણ જઈને આવતો રહ્યો ડેલી હાથ દઈને.
અનંતકાળના પરિભ્રમણમાં અનંત સત્પુરુષો તો ઠીક, તીર્થંકરના સમોસણમાં આજુ જે હોય છે એમ આગમમાં લખેલું છે, એટલે નહીં ઓળખ્યો હોય ને તો એ પથ્થરની મૂર્તિ કે કાગળનું ચિત્રપટમાં કેવી રીતે ઓળખી જશે? જીવતા આપણી જેવા જ મન વચન કાયાના યોગ હતા ત્યારે ન ઓળખ્યો એ, તો એ પથ્થરની મૂર્તિમાં ઓળખી જશે. ઉઘાડ પગે જાય કે રૂમાલ બાંધે કે તિલક કરે, એટલે આ દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે મોક્ષ તો છે જ. કુપોલજો કહે છે અમે તો એમ જ માનીએ છીએ આ કાળે મોક્ષ હોય, કેમ કે અનુભવમાં આવે છે. આરો ક્યાં નડે છે? એ તો જડ છે, જડને શું ઉપયોગ? રાગદ્વેષ જાય એમાં કાળ તો ઉપયોગ વગરનું દ્રવ્ય છે, કાળ દ્રવ્ય. અને એક આમના પ્રમાણે ઔપચારિક દ્રવ્ય છે, બીજો આમના એમ કે કાળના અણુ છે, પણ જડ જ છે. જડ છે એ બંને આમના માને છે, શ્વેતંબર દિગંબર બધા. એનો ઉપયોગ જ નથી, એ કેવી રીતે વચમાં આવે મોક્ષે જવામાં? સ્થળે એ પણ જડ છે, આકાશે જડ છે. જીવ સિવાયના બાકીના બધા દ્રવ્યો, 6 દ્રવ્યમાંથી 5 દ્રવ્યો અજીવ છે, વચમાં કેવી રીતે આવે? એટલે છેલ્લું પકડી લીધું છે જીવે, અને પહેલું જે છે ભૂમિકા, પ્રાથમિક ભૂમિકા, એમાં પણ એ પ્રવેશ પામતો નથી. દર્શન મોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો જ્ઞાની, જેને આત્માનો અનુભવ થયો છે, એવો ધીર પુરુષ વિતરાગોએ દર્શેલા માર્ગને અંગીકાર કરી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈ મોક્ષ પ્રત્યે જઈ રહ્યો છે. અને કોઈને જવું હોય તો એ સાથે લઈ જાય, ઊભા ન રહે. ઊભા રહે જ્ઞાની હોય જ નહીં, કે મારા ભક્તિના કરનારા પડશે, પાછળ રહી જશે, એટલે જરા હું ખમી જાઉં, એ જ્ઞાની હોય જ નહીં. હું જાઉં છું, વહેલા વહેલા બધા મારી સાથે આવો તો ના નથી એને. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો, એ ભાવના છે. પણ એ ઊભા રહ્યા, એ જ્ઞાન હોય તો કોપલ જ્ઞાનને આવરણ આવે. ઉપદેશ એના પહેલા પાના ઉપર લખ્યું છે. એટલે આ કાળમાં તો આપણે પોતાએ જ વચનામૃતમાં માથું નાખીને કરવું પડશે. પકડવા ગયો તો મેર્યો, અને એ વચનામૃત વાંચશે ને મુમુક્ષતા ખીલશે, એટલે એ મુમુક્ષુના નેત્રો એને સત્પુરુષ ભટકાશે રસ્તામાં. ત્યારે દ્વારખડા ભગવાન સત્પુરુષ ક્યાં? શૈક સંકિતના ધણી, કેવળ જ્ઞાનના ધણી એની સામે ઊભા રહેશે. એ તો વાટ જ જોવે છે કે સવિજીવ કરું શાસન રસી. દર્શન મોહ ઉપશાંત થયો છે એ મોક્ષપુર તરફ ધસી રહ્યા છે. અને કુપોલદેવ તો ધસી નથી રહ્યા. ગાંધીજી કે વાયુ વેગે ધસી રહ્યા છે, વાયુ વેગ નહીં, એ તો ઉપમાં તોછડી પડી. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. 313માં કુપોલદેવ છે. એટલે એક સમયે જે આત્મભાવ છે એના કરતાં બીજા સમયે, સમય એટલે આંખના પલકારમાં અસંખ્યાત જાય, એનો એક, એટલે 1 એટલે 1 ભાગ્યા અસંખ્યાત. એક સમયે જે દશા છે અને પછીના સમયે કુપોલદેવની દશા અનંત ગણી છે. સમયે સમયે અનંત ગુણ. આ ઓળખાય કેવી રીતે? વંટોળીઓ તો 150 કિલોમીટરને ઝાડ ઉખડી જાય, બધા છાપરા ઉડી જાય, 150 કિલોમીટરની ઝડપ. અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. કુપોલદેવ એ દશા છે અમારી. 1000 પત્ર લખ્યા, તો 313માં પત્રમાં લખ્યું છે કુપોલદેવ. એ દોડી રહ્યા છે મોક્ષપુર તરફ. એ દોડવું એ પણ પ્રકાશની ઝડપે 1 સેકન્ડમાં 1,86,000 માઇલ છે. ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ. અનંત કર્મો, મોહનીય કર્મ ભૂકો બોલી રહ્યો સમયે સમયે. નહીં તો અનંતકાળનું દેવું પતે જ કેમ? જો કર્મન માત્ર થયા કરે એમ જ હોય તો જો મોક્ષે જાય જ કેમ? પણ જાય. કુપોલ કે ખબર પડે છે. તથારૂપ પ્રત્યક્ષ સદગુરુને યોગે અથવા કોઈ પૂર્વના દ્રઢ આરાધનથી જીન આજ્ઞા યથાર્થ સમજાય. એટલે આવા મળી જાય. પ્રભુશ્રીજીને, સૌભાગભાઈને, અંબાલાભાઈને મળી ગયા, બ્રહ્મચારીજીને મળી ગયા પ્રભુશ્રીજી. નહીં તો પૂર્વના દ્રઢ આરાધનથી. કુપોલદેવ પોતે દ્રઢ આરાધન કરીને આવ્યા છે ભગવાન મહાવીર સાથે. આ ભવે કુપોલદેવના ગુરુ કોણ હતા? સ્વયંભૂત કેવળીને ગુરુ હોય જ નહીં, પોતાની મેળે જ બોધ પામે. પણ ગુરુ ન હોય એટલે આ ભાવની અપેક્ષા જ ન હોય. પૂર્વે તો પાછું આરાધન કર્યું જ હોય. તીર્થંકરના આ ભાવે કોઈ ગુરુ ન હોય. ઈશાન દિશામાં જોઈ ઓમ નમઃ સિદ્ધે બે કરીને લોચ કરીને વયા જાય જંગલમાં નગ્ન થઈ. અને કુપોલદેવના ગુરુ થાય પણ કોણ? જે પોતે જેમ લખતા હું બીજો મહાવીર છું. હવે મહાવીરના ગુરુ કોણ થાય? જો મહાવીર હોય તો મહાવીરના ગુરુ હોય જ નહીં. પહેલાના ભવ્ય હોય તો કુપોલદેવને પહેલાના ભવ્ય હતા જ મહાવીર સ્વામી ગુરુ. એ કે જ છે મારા વતી વીરને નિશંક સમજો. માથે જ રાખ્યા છે એણે. જીનેશ્વર ભગવાને કહેલા તત્વથી એક પણ અક્ષર ઓછો અધિક કહીને અમારે અધોગતિએ જવું નથી.
તેના ઈષ્ટદેવ પાર્શ્વનાથ આદિનું સ્મરણ કરજો, જુઠાભાઈને કહે છે 37મા પત્રમાં. એટલે એણે માથે રાખ્યા જ છે, પણ આ ક્યારે ગળે બેસે? પૂર્વભવ છે તો આ ચાલુ રહે ને. આપણે આ ભવ જ છે એટલે પછી કેમ ચાલુ રહે? અને આ ભવ જ છે એટલે આની પહેલાં કાંઈ નહોતું અને પછી પણ નથી, પછી ડર છે નો હોય એને? નહીં તો સંસાર ભીરું થાય, ડર લાગે એને. પછી તો તે સજીવન મૂર્તિના વિયોગે ક્ષણ એક જીવવું અને અસહ્ય થઈ પડે. એટલે પછી કઈ આપઘાત ન કરે, બ્રાહ્મી વેદના જાગે એને. ભગવાન ભગવાન, આત્મા આત્મા આત્મા. પ્રત્યેક સદગુરુના યોગે અથવા કોઈ પૂર્વના દ્રઢ આરાધનથી જીન આજ્ઞા યથાર્થ સમજાય, યથાર્થ પ્રતીતિ થાય અને આરાધાય તો મોક્ષ થાય, એમાં સંદેહ નથી. ગોપાલદેવ કહે છે. એટલે વાત જ એ છે ડાયરીમાં કે મોક્ષ છે એની શંકા જ નહીં થાય. એટલે અનુભવ નીચોડ આ બધા વચનો કયા છે મોક્ષ ને મોક્ષના ઉપાયના. આમાંથી એક જ પકડાઈ જાય આપણે, ભલે મોક્ષ ન થાય, સંકિત થઈ જાય તો કામ થઈ ગયું આપણું. પછી ક્યાં ઉતાવળ છે ને? પછી તો લાખો વર્ષો તક જીવવું, આ મૃત્યુ આજે આજ આવે. સમ્યક દર્શન થઈ ગયું પછી એને કેવળ જ્ઞાનની ઈચ્છા નથી, થશે જ. શાસ્ત્રમાં તો સિદ્ધાંત છે કે 7મા ગુણ સ્થાને કે પહોંચ્યા પછી જીવને કેવળ જ્ઞાન કે મોક્ષની ઈચ્છા ન હોય. મોક્ષની ઈચ્છા હોય તો જઈ જ ન શકે. પછી આપણે તો રાખવાની જ છે શુભમાં રહેવા માટે. આપણે તો મંદિરમાં જવાની ઈચ્છા રાખવાની છે એટલે પૂર્ણ બંધાય થોડું. આ તો જ્ઞાની સંકિત થઈ ગયું પછીની વાત છે. સ્વભાવ દશા 100 ગુણ આપે, સ્વભાવમાં આવી ગયા, તથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય. એ સૌભાગભાઈ લખે છે કે હમણાં તમારી દશા કેમ છે? ગોપાલ લખીને આપે છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. તો લોકોનું જ્ઞાન છે કે છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે, તે મૂકીને લોકાલોક પ્રત્યે જવું કેમ થશે? આત્મામાંથી બહાર નીકળીને હવે હિમાલયની લંબાઈ માપવી છે ને, ઊંચાઈ માપવી છે. એ પણ આ લખનારને કે અમને કઈ વિકલ્પ નથી થયો. આ લખનાર એટલે રાયચંદભાઈ રવજીભાઈ મહેતાને વિકલ્પ થયો. એટલે પોતે દેહથી અલગ થઈ ગયા છે, દેહાતીત દશા, સદેહે. એટલે આત્મા છૂટો પડી ગયો છે, શરીરમાં છે અત્યારે. છગન નાનજીને કહેલું વઢવણમાં 5756માં સોનાનું પાંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે નીકળી જશે. આ બધું તારીખવાર સ્થળ સાથેની વાત છે. એટલે મોક્ષપદ છે એની શંકા કેમ થાય? અનુભવાતો હોય તો. આપણે ચાખ્યો નથી ગોળ એટલે ખબર નથી ગોળ કેવો હોય. ચાખ્યો પછી શંકા હોય? પછી કોઈ ઊંઘમાં પૂછે ગોળ કેવો હોય તો કહે નહીં, ગળ્યો. ફરી વાર પૂછે તો કહે સુવા દે, કહી દે એકવાર ગળ્યો છે, કીધું ને એકવાર. પણ અનુભવ તો છે જ ને. પછી ચોપડીમાં જોવું પડે ને કે ગોળ ગળ્યો હોય કે નહીં. એટલે કોઈ બોલતા આ તો હાથનો જ છે, આ મોક્ષપદ છે, એનો કોઈ કાળે સંશય નહીં થાય. કુપોલદેવ તો કહે છે વિતરાગની આજ્ઞાથી પોરસીની સ્વાધ્યાય કરે, પોરસીનું ધ્યાન કરે ખાલી, નવકારસી પોરસી, તો યાવત મોક્ષ થાય. આજ્ઞાનું આ મહત્વ છે. શિવભૂતિને ક્યાં નવકાર મંત્ર આવડતો હતો? નવકાર મંત્ર નહીં, મા ઋષ મા તુષ, આ 6 અક્ષરે નહોતા આવડતા, 4 થઈ ગયા, માસ તુષ, તોય ચાલશે. કે મનમાં શું છે એને? હું જ્ઞાનીની આજ્ઞામાં છું, એણે મને જે છૂટવાનું મંત્ર આપ્યો છે એનું હું આરાધન કરું છું. ગોચરી કરવા ગયેલા પછી માસ્તુષ થવા માંડ્યું, આત્માના બધા પડળ નીકળવા માંડ્યા, એટલે ઉપાશ્રયમાં જવા માંડ્યા, જંગલમાં જવા માંડ્યા. આખી લાંબી વાત છે. હવે વિચારે ઉદય પ્રયોગ, કોક હશે સામે અને ઉદય પ્રયોગ હશે તો બોધ આપશે, નહીં તો નહીં આપે. અજ્ઞાની પોતે દરિદ્રી છે, જ્ઞાનીની આજ્ઞાથી કામ ક્રોધાથી ઘટે છે. જ્ઞાની તેવા વૈદરાજ છે, ભવરોગના નિષ્ણાત છે. ભાવ અને ભવરોગના વૈદ્ય રાજેશ્વર, ભાવ ઔષધતું જ ભક્તિ. એણે કહ્યું છે પણ ભક્તિ કર્યા કરે તો વહેલો મોડો એનો છેડો ફાટે. જ્ઞાની તેવા વેદ છે, જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય જ. નાનામાં નાનું વ્રત જ્ઞાની આપે, છૂટવાનું કારણ. જ્ઞાની જે વ્રત આપે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનાર છે. સંકિત આવ્યા પછી આત્મસમાધિ થાય, ત્યાં સુધી એ ટટ્ટાર બેસી જાય ધ્યાનમાં. જ્યાં સુધી સમ્યક દર્શન ન હોય ત્યાં સુધી સમાધિમાં હોય જ નહીં. પર વસ્તુને અવલંબીને એની સમાધિ છે. સમ્યક દર્શન થાય પછી પર વસ્તુ વગર, પર વસ્તુની અપેક્ષા વગર સમાધિમાં આવે છે. પછી એને લાઇટ બંધ ન કરવી પડે, અને બંધ હોય તો ચાલુ ન કરવી પડે. એને સીડી ન મૂકવી પડે પછી ઓમની હવા આવે છે એવી. લાઇટ ન કરવી પડે પછી 0નો બલ્બ, લાલ લાઇટ, ઓમ ને એવું બધું. એને ગમે ત્યાં સમાધિ હોય, સંકિત થાય પછી.
ગોપાલદેવ કહેતા હરતા ફરતા સામાયિક છે. એટલે ઝવેરીના ગલ્લે એને સામાયિક જ હોય આ સમાધિ. તો આપણે છેલ્લું પહેલાં પકડીએ છીએ, એને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી. એટલે બંને જાય છે, વ્યવહારે ગુમાવે છે અને પરમાર્થે ગુમાવે છે. મોક્ષ એટલે શું? આત્માનું અત્યંત શુદ્ધપણું, તે મોક્ષ કયો નિશુદ્ધતા. બધા કર્મ મળી નીકળી જાય એના મોક્ષ. એ કેવી રીતે થાય? તે પામે તે પંથ. કચરો કાઢવાનો જે રસ્તો બતાવ્યો છે જ્ઞાનીએ, એ નીકળતો જાય એટલે એનો અંશે મોક્ષ થતો જાય. એટલે આજે મોક્ષ અને ગઈકાલે નહોતો એમ નહીં, આ ધીરે ધીરે મોક્ષ થતો જાય એનો અંશે. 692 લખ્યું ને, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એટલે અત્યારે 10 ને 5 કેવળ જ્ઞાન થઈ ગયું એમ નહીં, ધીરે ધીરે એના કશાય જાતા જાય છે, વિષય જાતા જાય છે, આત્મા નિર્મલ થતો જાય છે. લહે એટલે ભેગું કરે, ચકલી કેમ માળો કરે એક એક તણખલું ભેગું કરીને, એમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કે એમ ભેગું થતું જાય. એક સમય એવું આવે જરાય કચરો ન હોય, એમના મોક્ષ અહીંયા જ હોય. હજી શરીર છે પણ આ ઘાતીયો કચરો નથી, અઘાતીયો કચરો છે શરીરે. નામ, આયુષ્ય, વેદની અને ગોત્ર, એ કચરો નડતો નથી, આત્મઘાતી અવગુણ નથી. એટલે જ્ઞાનીને આ 4 ઘાતી જાય એટલે મોક્ષ અહીંયા જ અનુભવાય. પછી એટલે કોઈ બધું લખ્યું એનો સંશય નહીં થાય, મોક્ષ પદ છે. એટલે આખું ગણિતની ફોર્મ્યુલા જેવું છે આ. પછી સિદ્ધ શિલાએ બેઠા હોય કે આ શરીરની અંદર બેઠા હોય, એનો શું ફરક પડે છે? એને યાદ જ નથી આવતું કે આ શરીરમાં હું છું. તો હોલમાં હોય, સિદ્ધ શિલાએ હોય કે શરીરમાં હોય, એનો શું ફરક પડે પછી? એટલે મોક્ષ અહીંયા જ અનુભવાય એને. એટલે બહુ ઊંડા ઉતરતા ગોપાલદેવ જે કહ્યું છે એની દશા વિચારીએ તો આપણને ખબર પડે કે એને નક્કી ક્યાંક એવું મળ્યું છે કે જે છૂટવાનું હોય. મોક્ષ આપણને ખબર નથી શું છે, પણ ગોપાલદેવ કહે છે અનિર્ણાયક નિર્ણય ઉપર આવી શકશો તમે, કે નક્કી એવું ક્યાંક છે કે હવે એને પર વસ્તુના અવલંબનની જરૂર નથી, અને છતાં સુખી છે, છતાં સમાધિમાં છે. અને મોક્ષ એ ગોપાલદેવ કહે હથેળીમાં અનુભવાય છે. આત્માને ક્યારે પણ વિકાર ન ઉપજે. લગ્નના 8 મહિના પછી એમ કહે છે ગોપાલદેવ કે બેનમાં, સ્ત્રીમાં અને પત્નીમાં ભેદ ન રાખો, એને સત્સંગી ગણવી. આત્માને ક્યારે પણ વિકાર ન ઉપજી, રાગ દ્વેષ પરિણામ ન થાય, ત્યારે જ કેવળ જ્ઞાન કહેવાય. આપણે બુદ્ધિથી એમ બોલી શકીએ, ખાલી બોલવા ખાતરે બોલી શકીએ. અત્યારે કોઈ કે હું ઉચ્ચ કક્ષાનો મુમુક્ષુ છે એમ ખાલી બોલીને બતાવો, તો લગ્ન પછી 8મા મહિને કેમ બોલી શકાય? તેને સત્સંગી ગણવી. પોકાર કરે છે, નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, સૂંઘવા, જોવા પડે છે. આ ક્લેશી તત્વ પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય? આ પ્રતિક્રમણ નિંદામી ગરહામી અપ્પાણો વોસીરામી, પ્રતિક્રમણ થઈ જાય એટલે આત્મા અનુભવાય, છૂટો થઈ ગયો જીવ. એટલે મોક્ષ અહીંયા જ અનુભવાય. આત્માને ક્યારે પણ વિકાર ઉપજી, કોઈ પણ વિકાર ન ઉપજે અને રાગદ્વેષ પરિણામ ન થાય ત્યારે કેવળ જ્ઞાન કહેવાય. ઉપદેશ જ્ઞાન તો અનાદિથી ચાલ્યું આવે છે. શાસ્ત્રો ક્યારે નહોતા, મંદિર ક્યારે નહોતા, તીર્થંકર ભગવાનની મૂર્તિ ક્યારે નહોતી. ઉપદેશાદી જ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે. એકલા પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોત તો પુસ્તકનો પહેલા મોક્ષ થાય. ગોપાલદેવ કહે છે સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું. એમાં ભૂલી જવાય તો પુસ્તક અવલંબન છે, અધિકારી થવા માટે છે. એમાં રસ્તો છે, નકશો. શાસ્ત્રમાં માર્ગ છે, મર્મ સત્પુરુષના હૃદયમાં છે. તો વાંચવું જોઈએ ને. ગયા સમાગમમાં વાત આવેલી, પ્રભુજીને કહે કે હું આ પાકું કરેલો છું. પ્રભુજી આ ક્યારેય નહીં કરતો, એને મેળે જ નક્કી કરી લીધું એને, આ હું પાકું કરેલો. પાકું કરવાનું જ છે બધું, જેટલું થાય એટલું. પણ એને સામે છે આજ્ઞા લેવા ગયો છે, તો એની મેળે રુચિ પ્રમાણે ગોઠવીને કે આ પત્ર હું પાકો કરેલો છું. પ્રભુજી કે નહીં કરતો ક્યારે. પછી એની પછી બીજું આવે એને એ જ પત્ર કે પાકો કરવાનો, પણ એને કદાગ્રહ છે, એને સ્વચ્છંદ કરવો છે. એટલે ધર્મની કરણીમાં આપણે નાની વાતમાં સ્વચ્છંદ જ કરતા હોઈએ છીએ. એટલે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે થતું નથી, એટલે પુણ્ય બંધાય છે. પુણ્યના ઉદયમાં ઘણા બધા વ્યવહારિક શાતાના સાધનો મળે છે, છૂટવાનું થતું નથી. ઘાતી કર્મ નાશ થતા નથી. પુણ્ય પ્રકૃતિ એ અઘાતીના ખાતામાં આવે, ઉત્કૃષ્ટ બંધાય, દેવલોકમાં જાય. પછી શું?
અમિલન સ્વરૂપ હોવાથી આત્મા નિત્ય છે, કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય. ભ્રાંતિપણે પરભાવનો કરતા હતો, હવે સમજણ આવી એને. તેના ફળનો ભોગતા હતો, હવે કરતા નથી તો ભોગતા ક્યાંથી થાય? એને અશાતા દૂર થઈ જાય એવું જ્ઞાનીને હોય જ નહીં કે મારો રોગ મટી જાય. અને વ્યવહારિક પુણ્ય છે એને ભોગવવું જ નથી. દેવું કર્યું છે એ આપી દેવું છે, બીજાએ એની પાસેથી લીધું હતું એને લેવું નથી, પુણ્ય ભોગવવું નથી, સ્વતંત્ર છે. આપણે કોકની પાસેથી લાખ રૂપિયા લીધા છે, આપણે આપવા પડે ને તો પકડે. પણ મેં એને લાખ આપ્યા છે, હવે મારે નથી જોતા તો હું સ્વતંત્ર છું એમાં. એટલે કોઈ બોલે કે અમારે પુણ્ય ભોગવવું નથી. પહેલાંના બાંધેલા કર્મ ભોગવવામાં અક્ષમતા નથી, ક્ષમતાથી ભોગવીએ છીએ. થાય ભોગથી દૂર તો હવે વધ્યું શું પછી પાછળ? પાપ બધું ભોગવી લીધું ક્ષમતા ભાવે. જે કર્મ ઘણા લાંબા કાળે ભોગવીને નિવૃત્ત થાય એ અલ્પકાળમાં ભોગવી લીધું, 34 વર્ષ. પુણ્ય અમારે જોતું જ નથી. દેવલોકમાં જવું છે તો કે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી કે, તો કે તીર્થંકર થવું છે તો કે તીર્થંકરે કર્યું એ કરવું છે, કરીએ છીએ કરી લીધું છે, તીર્થંકર થવું નથી. લખીને આપ્યું છે એણે. અમને મળે એમ છે ઇનામ, અમારે જોતું નથી. પુણ્ય ભોગવું કે ન ભોગવું આપણે હાથની વાત છે. પાપ ભોગવી લીધું તો વધે શું હવે? તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એને મોક્ષ. અમિલન સ્વરૂપ હોવાથી આત્મા નિત્ય છે, ભ્રાંતિપણે પરભાવનો કરતા છે, તેના ફળનો ભોગતા છે, ભાન થયે સ્વભાવ પરિણામી છે. 19 વર્ષની ઉંમરે લંડન જવાનું કોઈ કહે, કારકિર્દીની ટોચ ઉપર છે, ત્યારે શાંતિથી ના પાડી દે અને અવધાન બંધ જ કરી દે. એક આશ્ચર્ય છે આ. અવધાન એક આશ્ચર્ય છે, અવધાન છોડી દેવાય મોટામાં મોટું આશ્ચર્ય છે. સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદવિચાર અને સંયમ આદિ તેના સાધન છે. હવે કે છે આત્માના અસ્તિત્વથી માંડી, ફરી ફરીને એ જ વાત કરી છે આત્મનમાં, આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીના બધા પદ સાચા છે, અત્યંત સાચા છે. કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે. સમ્યકત્વ અથવા ચારિત્રથી બંધ થતો નથી એ તો ચોક્કસ છે. સંકિત થઈ ગયા પછી દેવગતિ ન બંધાઈ ગયા. દેવગતિ હજી મંદ કશાય છે એટલે બંધાય છે. સંકિતનું ફળ દેવગતિ નથી. શાયિક સંકિતનું ફળ સર્વાર્થ સિદ્ધ નથી. સંકિતી કર્મ બાંધતો નથી, પણ હજી મંદ કશાય એનું ચારિત્ર છે એટલે એમાં પુણ્ય બંધાઈ જાય છે, એને લીધે દેવગતિમાં જાય છે. સંકિતનું ફળ કે સમ્યક ચારિત્રનું ફળ દેવગતિ નથી. અહીંયા ભૂલ થાય આપણે સમજવામાં કે સમ્યક પછી તો ઉત્કૃષ્ટ દેવલોક બાંધે ને, એ હજી મંદ કશાયમાં છે એટલે દેવલોક બાંધે છે. સંકિતને સમ્યક ચારિત્રનું ફળ એક જ છે, મોક્ષ. એટલે કહે છે કૃપાલદેવ કે સમ્યકત્વ અથવા ચારિત્રથી બંધ થતો નથી એ તો ચોક્કસ છે. તો પછી ગમે તે કાળમાં સમ્યકત્વ અથવા ચારિત્ર પામે તે સમયે બંધ નથી, અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. તો બાકી વધ્યું તો દેવલોકને, એને મંદ કશાય જ નથી, હવે જોતું જ નથી કાંઈ, તો કેવી રીતે બંધ પડે? અબંધ દશાએ રહે છે. 321 પત્રમાં અષ્ટાવક્ર અને જનક રાજાની વાત કરી એટલે કોઈ સ્વીકારે કે કૃપાલદેવની દશા જનક વિદેહી જેવી હતી, કૃપાલદેવની દશા ભરત ચક્રવર્તી જેવી હતી. જનક વિદેહીને તકલીફ પડે તો માથે અષ્ટાવક્ર હતા, કૃપાલદેવ કહે છે. જનક વિદેહી અષ્ટાવક્રનું શરણું લેતા હતા. એટલે 321 પત્ર અંબાલાલભાઈ ઉપર લખ્યો કે અંબાલાલભાઈને માયાના પ્રસંગમાં, કોઈ દુરંત માયાના પ્રસંગમાં ટેકો જોતો હોય તો જનક વિદેહીને અષ્ટાવક્રનું શરણ હતું. અંબાલાલભાઈની દશા જનક વિદેહી જેવી છે, પોતે પૂર્ણ પુરુષ છે. અબંધ પરિણામે ગૃહસ્થ વ્યવહાર જાય છે, એમાં લખ્યું છે. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી, 415માં લખ્યું એને. પછી સ્ત્રી કુટુંબને રેવાશંકરભાઈની વાત કરે છે. 347માં લખ્યું અમારું દેહ મન, દેહથી તો મુક્ત છે, સ્ત્રીથી ધનથી મુક્ત છે, પુત્રથી મુક્ત છે, અને છેલ્લે લખ્યું દેહથી મુક્ત છે. મન મરી ગયું છે. નાક જેમ મોરલી તરફ એમ મન આત્મા તરફ સ્થિર થઈ ગયું છે. બાકી જે વધ્યું એનું નામ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એટલે લેખિતનમાં લખ્યું 779માં લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. સૌભાગભાઈને સેકન્ડ લાસ્ટ પત્ર લખ્યો એમાં. એમ લખાય કેમ નહીં? તો સહજ. અંબાલાલ સિવાય આ પત્ર કોઈ વાંચે નહીં, એમાં એમ લખ્યું છે.
અંબાલાલ પછી સૌભાગભાઈનો દેહ છૂટ્યો એટલે પત્ર લઈ આવ્યા ને પછી નાખી દીધો ચોપડીમાં, એટલે આવી ગયો. શુભ યોગથી શુભ એવો બંધ થાય છે અને તેને લઈને દેવાદી ગતિ એવો જે સંસાર તે કરવો પડે છે. સમ્યકત્વને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ હોય છે, પણ સાથે મન વચન કાયના શુભ જોગ પ્રવર્તે છે. હજી અબંધ દશા નથી આવી એટલે દેવગતિ બંધાઈ જાય. તો કુપોલદોને તો રચકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની બધું સરખું જ લાગે છે. તેને કેનું બંધાઈ જાય પછી શુભ? અને આ શુભ જોગથી દેવાદી ગતિનો બંધ પડે છે. અબંધ એવું જે સમ્યકત્વ, સમકિત એટલે આત્માને બંધ થાય જ નહીં, સમકિતને સમ્યક ચારિત્રને બંધ હોય જ નહીં. એટલે કહે છે અબંધ એવું જે સમ્યકત્વ અને સમ્યક ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી ફરી તે ભાગને જોડાઈને મોક્ષ થાય છે. એટલે હજી મંદ કશાય રહી ગયા હોય એને બરોબર દેવગતિ થાય, સમકિત થાય. તો આ કુપોલદોની વાત છે. એટલે મોક્ષ પદ છે ને એનો ઉપાય છે, એને કરીને બતાવ્યું છે. અમારે જોતું જ નથી તો પછી ડાયરીમાં લખ્યું, વિના દીવાના પણ અમે કલમ ઉપાડી છે એમ લખ્યું છે. ગમે તે કાળમાં કર્મ છે તેનો બંધ છે અને તે બંધની નિર્જરા છે, અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ મોક્ષ. દુર્ધર પુરુષાર્થથી પામવા મોક્ષ માર્ગ અનાયાસે કંઈ પ્રાપ્ત થઈ નથી જતો. આપણે પગે લાગ્યા કરીએ, કોઈ ગુરુને માનતો હોય તો ગુરુને, નહીં તો મંદિરમાં. મોક્ષ કોઈના આશીર્વાદથી મળતો નથી અને મોક્ષ કોઈના શ્રાપથી અટકી જતો નથી. દુર્ધર પુરુષાર્થ જોઈએ. દુર્ધર પુરુષાર્થથી પામવા યોગ્ય મોક્ષ માર્ગ અનાયાસે પ્રાપ્ત થતો નથી. આત્મજ્ઞાન અથવા મોક્ષ માર્ગ કોઈના શાપથી અપ્રાપ્ત થતો નથી. જા તને નહીં મળે, કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી. એટલે સમકિત જ્યાં આપ્યું, આ લેવા દેવાની વાત નથી, આ પૌદ્ગલિક વસ્તુ નથી. જડ કે રવિવારે 9:35 પછી 3 જણને સમકિત, આ પૌદ્ગલિક વસ્તુ નથી. જોખાય, સ્પર્શાય, જોવાય, સૂંઘાય, અડાય એવી વસ્તુ નથી. આ ગુરુગામાં ભાવવાચક શબ્દ છે. એ દૂર બેઠા હોય 1000 કિલોમીટર તો પણ થાય સમકિત, ગુરુની કૃપા હોય. આ પતંજલિના યોગમાં આ વાત લખી છે અને જૈનમાં તો છે જ. તો સામે હોવા જરૂરી નથી ગુરુજી, અને સામે પ્રભુથી કહેતા એના ચરણ આગળ બેઠા હોય તોય ન થાય. 14 જણ તો હતા જ, બ્રહ્મચર્ય વ્રત લીધેલું. ખરો બ્રહ્મચારી ભગવાન જ છે. પ્રભુથી જ બ્રહ્મચર્ય વ્રત આપેલું, એમાંથી કોઈને સોંપ્યું નહીં. અને જાહેરમાં કીધું મુખ્ય બ્રહ્મચારી સોંપણી, બ્રહ્મચારીજીને સોંપ્યું. કયું પાછું એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. અને 2 છોકરાના બાપ હતા. તો ખરેખર બાળ બ્રહ્મચારી 14 જણા જેને બ્રહ્મચર્ય વ્રત પ્રભુથી જ આપેલું, એ કોઈ અહીંયા આત્માના અનુભવની વાત છે, આત્મજ્ઞાનની વાત છે. આ ગુરુગામ, આ જ્ઞાની એ પોતે જ કહે છે સિમડાના મોતી ભગતને, પહેલા બ્રહ્મચારીજીએ સ્મરણ મંત્ર આપ્યું કાળી 14મી દિવસે, પછી એ ગયા બ્રહ્મચારીજી, પછી કહે છે આવું સ્મરણ મંત્ર હજુ સુધી અમે કોઈને આપ્યું જ નથી. આ સમ્યક દર્શન આપ્યું કે કાનમાં એવું નાખી દે ને પછી ઓલો ઉછેળ્યા કરે જીવ કે હવે આ સંસારમાં રહેવું નથી કે. એટલે આપણે તરત જ કાનમાં નાખી દઈએ એટલે વાસ્કેપ, અગરબત્તી, ધૂપ, દોરા, ધાગા, મંત્ર એમ લેવા જાય. આ તો સમજાવવાની શૈલી છે. કાનમાં એટલે કાનમાં કંઈ ટીપું ન નાખ્યું હોય કે એણે બોધ આપ્યો, સામેવાળાએ ઝીલી લીધો પાત્ર જીવે. બ્રહ્મચારી તો વર્ષો પછી ખબર પડી મોતી ભગતને કહેલું એ કે અમે આવું કોઈને આપ્યું નથી. પણ એ આપ્યું હોય આજ્ઞા અને કરતા હોય ત્યારે એના અનુભવ થવા માંડે. આ કહેવાની, સાંભળવાની, લખવાની વાત જ નથી. આ અનુભવની વાત છે. વાણીમાં આવી શકે નહીં, કુપોલદો એમ લખ્યું છે. જે જીવનું વીર્ય, કુપોલદો તો ત્યાં સુધી લખ્યું સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. તો ભવિ અભવિની વાત છે તો શાસ્ત્રમાં કુપોલદો ખુલાસો કરે છે. અહીંયા વ્યાખ્યાન સર 2માં 29મી નોંધ છે. જે જીવનું વીર્ય શાંત રસે પરિણમે તેથી નવો કર્મ બંધ ન થાય, તેથી મોક્ષ થાય. આત્માની પરમ શાંત દશા તે મોક્ષ. અને મોક્ષ પદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ. ચૈતન્યનો ગુણ છે કે છૂટી શકે ને મોક્ષે જઈ શકે. પછી એક જીવ ન જાય ને બીજો જાય એમ કેમ બને?
એક જીવ આશ્રય નહીં એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવને હોય ને બીજા જીવને ન હોય એવું બને નહીં, ગોપાલદેવ કહે છે. એટલે આત્મસિદ્ધમાં લખ્યું સર્વજીવ છે સિદ્ધસમ. આમ આ બધી સૈદ્ધાંતિક વાત છે, પણ મોક્ષપદ છે અને એનો ઉપાય છે. એટલે આ સાથે આપણે લઈએ જે ગોપાલદેવ જ્યાં જ્યાં મોક્ષ છે અને એના ઉપાયની વાત કરી છે, પણ એ સમયે એના પરિણામ ઉત્કટ વર્તે છે. ત્યારે જ્ઞાનીના જ્ઞાનમાં દેખાય કે આ ક્યારે મોક્ષ જાય એવો નથી. તો ક્યાં જશે? શ્રેણિક રાજા પૂછે છે પ્રસન્નચંદી રાજાનું, ક્યાં જશે? ભગવાન મહાવીર કે નરકે જશે. કેમ? ત્યારે એના પરિણામ એવા ઉત્કટ છે. એટલે આવા કૌશકમાં ઊભો હોય, અડોલ આસને, હલતા નથી, સ્થિર પર્વત જેવા, નરકે જાય ક્યારે? એટલે ફરીવાર પૂછે છે. ભગવાનની ભૂલ હોય નહીં, પણ મારી સાંભળવામાં ભૂલ હશે, પણ ખુલાસો કરેલો શ્રેણિક રાજા ફરીવાર પૂછે છે ભગવાન ક્યાં જશે? હવે પરિણામ ઉત્કટ રસે નથી પરિણમતા, શુભ થઈ ગયા છે. એટલે ભગવાન મહાવીર શું કહે છે? દેવલોકમાં જશે. નરક કોણે જોયેલી? ભગવાન મહાવીરે. એ સમયે એવા ભાવ હોય તો દેવલોક કોણે જોયું? ભગવાન મહાવીરે. કેમ? એવા શુભ ભાવ છે. એટલે શ્રેણિક રાજા વધારે કન્ફ્યુઝનમાં ગયા કે હમણાં નરક કે છે, હવે દેવલોક કે છે. એટલી વારમાં તો દુંદુભી વાગી. ભગવાનના દુંદુભી કેમ વાગી? તો કે તું જેની વાત કરે છે એ પ્રસન્નચંદ્ર મુનિને કેવળ જ્ઞાન તું છે. ગઈ ક્ષણે નરકની વાત હતી, પછી દેવલોકની વાત હતી, એને થઈ ગયું. એના પરિણામ ઉત્કટ વર્તતા હતા ત્યારે નરક, મંદ પડ્યા, શુભ દેવલોક, શુદ્ધ થઈ ગયા, કેવળ જ્ઞાન. તો આ તો આત્માનો ગુણ છે. આ એમાં ભવિ અભિવી કેમ આવે? ગોપાલદેવ કહે છે જ્ઞાનીએ તે સમયે તે જીવ માટે તે ક્ષેત્રે તેવા નિમિત્તોને આધારે એની દશા વિશે વાત કરી. પણ આપણે જેવા બોળા જીવ હોય ને, જ્ઞાની પાસે પકડી રાખે હોરાભાઈ નાડું કે બધા મોક્ષ વહી જશે, તો પછી હોટલનું શું થશે? ફ્લાયઓવરનું શું થશે? થિયેટરનું શું થશે? માર્કેટનું શું થશે? બધું ના ના, અમુક છે એવા, ક્યારે નહીં જાય એવા છે અભવી. એટલે આગળ વધે ઓલો પરમાર્થ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. આ પુરુષાર્થનો માર્ગ છે ગોપાલદેવ. ઉગ્ર પુરુષાર્થ 5મા આરામાં કરીને બતાવ્યો, બધું છેદી નાખ્યું. આ તો બધા જૈનને ખબર જ હોય કે આ કાળમાં મોક્ષ નથી ને અભવિનો મોક્ષ થાય જ નહીં. આ બધાને ખબર હોય. બાકી ઘણું બધું ન ખબર હોય, રાત્રે ખવાય કે ન ખવાય એ ન ખબર હોય, પણ આ તો ખબર જ હોય. ગોપાલદેવ અડધી લીટીમાં કીધું સર્વજીવ છે સિદ્ધસમ. તો અભવિનું શું નહીં ખબર હોય ત્યારે ઉપયોગ નહીં હોય. મોક્ષ પદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવ આશ્રય નહીં એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવને હોય ને બીજાને ન હોય એવું નથી. વ્યાખ્યાન સર 2 13મી નોંધમાં 3જી કોલમ. કર્મ દ્રવ્ય એટલે પૂતગલ દ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ, અને તે બંધ તેનો વિયોગ થવો આ મોક્ષ. તસ્થ વિયોગો ભવે મોક્ષો, આચારણ સૂત્રનું વાક્ય છે. તો ગોપાલદેવ અમે કાઢી નાખ્યા તો ભાવ મોક્ષ થયો. આયુષ્ય પૂર્ણે મટી દૈહિક પાત્ર. એટલે પેલા ભાવ મોક્ષ થાય પછી દ્રવ્ય મોક્ષ થાય ને. ત્યાં જઈને કઈ મોક્ષ નથી થતો સીધી સિલાય, અહીંયા અનુભવમાં આવે છે. એટલે મોક્ષપદ છે એ વાતનો કોઈ કાળે સંશય નહીં થાય. આ ઘૂંટ્યા ઘૂંટ કરીએ આપણે ત્યારે ગોપાલદેવની દશા વિશે ખ્યાલ આવે આપણને, અને પછી શ્રદ્ધા આવે. અત્યારે આપણે ગોપાલદેવને માનીએ છીએ અને પછી શ્રદ્ધા આવે પછી માનશું એ અલગ. અંદરથી સતનો રણકાર આવશે પછી. ગોપાલદેવે કહ્યું છે કેવળ સમવસ્થિત શુદ્ધ ચૈતન્ય તે મોક્ષ, આ સ્વભાવનું અનુસંધાન. અને ગોપાલદેવે લિખિતન 356 લખ્યું સમવસ્થિત ભાવ. આ તો હાથ નોંધમાંથી મળ્યું, પણ 356માં પત્રમાં 55માં લખ્યું છે સ્વરૂપસ્થ, એટલે મોક્ષમાં છું એમ. એટલે આપણે મોક્ષની વ્યાખ્યા જ ખબર નથી, અને ખબર છે ઓગે ઓગે સંપ્રદાયને લીધે એ આચરણમાં કાંઈ મુકાય એવું છે નહીં એમાં, એટલે મૂકતો નથી. આત્મપ્રજે સમસ્થિતિએ નમસ્કાર લખે છે 388માં. આત્મા અસંગ છે, નિશ્ચય નહીંથી. આ તો વેદાંતે કહે છે કે પરમાર્થ નહીંથી આત્મા અસંગ છે. જીનેશ્વર ભગવાને કહે છે, પણ એ તો થાય ત્યારે, એ દશા આવે ત્યારે. અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ એને થાય ત્યારે. એ જ અસંગતા સિદ્ધ થવી, એને અનુભવ થાય અને મોક્ષ. શરીર નથી વળગ્યું એને, 5 ઇન્દ્રિયના વિષય નથી વળગ્યા અને મોક્ષ.
બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા છે કે જે ભાવ વડે તપશ્ચર્યા કરીને યથાકાળે કર્મના પૂતગળનો રસ ભોગવાઈ જાય અને ખરી પડે આ ભાવ નિર્જર થઈ, આ જીવનો ભાવ મોક્ષ થઈ ગયો. પછી શરીર હોય તો શરીરમાં કેન્સરે થાય, ફ્રેક્ચરે થાય, હેમરેજે થાય. આ તો શરીર આશ્રય ગુણ છે બધા. એને હર્ષશોક ન થાય ત્યારે એ મટી જાય તો બહુ રાજી ન થઈ જાય, અને આવું થાય તો એ બહુ દુઃખી ન થઈ જાય. અને કુપોદે લખ્યું છે એકવાર સમ્યક દર્શન પછી જ્ઞાનીને ચીવટ ન હોય, આ રોગ વયો જાય, એ રાજી થાય, પ્રભુથી રાજી થતા અમારું એટલું દેવું જાય, જલ્દી જવું પડશે. પણ ત્યાં ક્યાં આવશે ઉઘરાણી કરવાની? તાવલી આવી છે, હજી આવો, હજી આવો. કે આપણે એ તો ન માગી શકીએ કે હજી આવો, હજી આવો, પણ ભૌતિક સુખ તો નહીં જ માગવાનું. એટલે ગૃહિત મિથ્યા તો વયું જાય, એટલે પછી આમાં વિતરાગના માર્ગમાં ચાંચ ખૂચે. હજી આપણું ગૃહિત મિથ્યા તો જ નથી ગયું, એટલે સાચું કેમ લાગે? હજી ભૌતિક વસ્તુ શાતા એ બધું જ્ઞાનીના માર્ગનું આરાધન કરીને જોઈએ છીએ આપણે. એટલે માગ કરવાની ટેવ છે અનાદિકાળથી. એટલે 25માનું એક પણ મિથ્યા તો જાય, પછી વિતરાગની વાત સાચી લાગે આપણને. પછી હું કુપોદોને માનું છું એ સાચું પડે. આ ગૃહિત મિથ્યાત્વ છે માગવું એ. ધર્મની કોઈ પણ કરણી મને વ્યવહારિક સુખ આપે, આ જડબે સલાક નીકળી જવું જોઈએ. મારે નવું ઘર જોઈએ છે, મારે પાસપોર્ટ ગ્રીન કાર્ડ જોઈએ છે, મારે લગ્ન કરવા, મારા સંતાન, એટલે હું મંદિરમાં જતો નથી, એટલે હું પૂછતો નથી. તે કહેવાનું હું એટલે નથી આવ્યો અહીંયા. મારે પરણવું જ છે પણ તમારી પાસે એટલે નથી આવ્યો. મારે કરોડમાંથી 2 કરોડ કરવા જ છે એટલે હું તમારી પાસે નથી આવ્યો, એમ કહેવાનું. ત્યાં આ હિંમત આવે ત્યારે ગૃહિત મિથ્યાત્વ ગયું કહેવાય. આ તો જાય જ છે એને માટે. મેં લોહી આપી દીધું છે, સાંજે રિપોર્ટ આવવાનો છે, કેન્સર કે કોરોના ન આવે એટલે હું તમારી પાસે નથી આવ્યો, એમાં આવવા દો કોરોના. કેમ સંભાવથી સહન કરવું મારે, એ મને શક્તિ આપો એટલે આવ્યો છું. આ વયું જાય પછી આ બધું સાચું લાગે કે મોક્ષ છે કે નહીં. એટલે હજી આપણું ગૃહિત મિથ્યાત્વ જ નથી ગયું. અને ગુરુજી આપે છે એવું, સાધુ આપે છે, સાધ્વી આપે છે કે ભક્ત અમારે કરજો એટલે આમ થશે. એટલે ઋષિમનાથ ભગવાન પ્રસન્ન થાય તમને અમેરિકા મોકલીને. આશાત ના કરે, જો ઘોર આશાત ના થાય છે. ભક્તમાર ઉવસગર સ્ત્રોત કે આ કરો એટલે કોરોના થાય જ નહીં તમને. ઉવસગર સ્ત્રોત કરો એટલે ભવરોગ મટાડવાની આ દવા છે. એમાં 2 વાર તો ઉવસગર સ્ત્રોતમાં 4થી ને 5મી લીટીમાં છે સમ્યક દર્શન થાય. નર તીરીએ શું ચાલે એટલે પશુને અને નરને, મનુષ્યને તારે. પણ આ બધું સંસ્કૃતના અર્ધમાગધીમાં હોય, એને મળી ગયું છે, એને આજ્ઞાથી કર્યા કરે છે. ઊંટ વેદની દવા લે છે, રોગ મટે કેવી રીતે? મટે નહીં તો વાંધો નથી, વકરે છે. આ દર્શન આવણીય કર્મ બાંધે છે. સૌભાગભાઈ એ બધી વાત શાસ્ત્રમાંથી કાઢીને ગોપાલદોને મોકલે કે ભગવત સૂત્રમાં તો આમ લખ્યું છે, ફલાણામાં તો આમ લખ્યું છે કે જંબુ સ્વામીની પહેલી જ રાત્રે દેવ લોકોએ પ્રભવ ચોરને 500 ચોરને સ્તબ્ધ કરી દીધા. વાત બધી સાચી છે, ગોપાલદો કે છે, પણ તમને અમને શા માટે લખવું પડે છે આ બધું? સૌભાગભાઈને એવો ચમત્કાર જોતો હતો એટલે પછી લખે છે 368માં, જ્ઞાની પાસે કોઈ પણ જાતની વ્યવહારિક મદદ માગશો ધર્મની કરણીથી, આ જીવને દર્શન આવણીય કર્મનો બંધ પડશે. દર્શન દેખાય જ નહીં. મોતિયું આવે તો કેમ ન દેખાય? ઝાખપ. એમ દર્શન આવરણીય એટલે આત્મા દેખાય જ નહીં ક્યારે. મોક્ષની ક્યાં વાત જ કરવી? એટલે પહેલાં પરોક્ષે ખબર પડે કે મોક્ષ છે ને એનો ઉપાય છે જ્ઞાની પાસે, પછી અધ્યાત્મમાં આગળ વધે જીવ. હજી પહેલા ગુંઠાણાની નજીક જ નથી જીવ. 8 દ્રષ્ટિની સજામાં આવે છે ને, કરણ અપૂર્વ નિકટથી જે પહેલું ગુંઠાણું મુખ્યપણે તે અહીંયા હોય એ સુયશ વિલાસનું ટાણું. પહેલા ગુંઠાણ નજીક આવે તો ધન્ય ધન્ય સુયશ વિલાસનું ટાણું છે. ચોથું એટલે સંકિત, હજી પહેલામાં જ ઠેકાણા નથી. કોઈ બોલું કે પહેલાની 12 નથી આવ્યો જીવ, અને 13મા ને 14માની વાત કરવી છે. હવે મોક્ષનો ઉપાય કુપોલદેવ સાવ સહેલો ઉપાય બનાવ્યો આત્મસિદ્ધિની 100મી ગાથામાં. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જયથી તે જ મોક્ષનો. પણ જે રસ્તે તું બંધાણો એનાથી ઊંધે રસ્તે જવા માંડ. રાગ અને દ્વેષથી બંધાણો, હવે રાગનો દ્વેષ છોડવા માંડ. રાગનો દ્વેષ છોડવા તો શું કરવું પડે? કુપોલદેવ કુટુંબરૂપી કાજળની કોટરી કહ્યું છે, ત્યાં અલ્પભાષી, અલ્પ આવકારી, અલ્પ ભાવના દર્શાવવી પડે. બધા દુઃખનું કારણ સંયોગ સંબંધ છે એ છોડવું પડે. એટલે આરંભ સમારંભથી જીવ વ્યાવૃત્ત થાય તો થાય. થાણાંક સૂત્રની દ્વિભંગી 17 ભેદે કઈ ગોપાલદેવે 506માં જીવ મોક્ષ ક્યારે થાય?
એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર અને કેવળ જ્ઞાન આવરણી કર્મ ક્યારે ટળે? જીવ આરંભ સમારંભથી નિવૃત્તિ ત્યારે. આ મોક્ષનો ઉપાય છે. એમાં મંદિરે જવું, તીર્થયાત્રાએ જવું, નાવું ધોવું, તિલક કરવું, અગરબત્તી ધૂપની વાત જ નથી. એ કરે એની ના નથી. એ કરીને આ બધું કરશે તોય ચાલશે, એ કર્યા વગર કરશે તોય ચાલશે. તો જે બાહ્ય ક્રિયા છે ને એ પકડી રાખી આપણને. આપણે એમ કે ધૂપ વધારે કરીએ તો જલ્દી ભગવાન પ્રસન્ન થાય, જોર જોરથી ગાય તો જલ્દી પ્રસન્ન થઈ જાય ભગવાન. પછી રાગ આપણો સારો નથી એટલે પ્રોફેશનલ લોકોને બોલાવીએ આપણે કે ગુજરી જાય પછી ભક્તમર કરવા, એટલે જલ્દી ઓલાની ગતિ સારી થાય. એ તો ક્યાંય પહોંચી ગયો. રાય પથાણી સૂત્રમાં લખ્યું છે કે દેવલોકમાં જાય ને ઉપયોગ મૂકે જ નહીં, તે એટલું બધું સુખ છે. ઉપપાત શૈયામાંથી 18-19 વર્ષનો છોકરો જેમ જન્મે એમ એ બગાસું ખાઈને જન્મે, દેવી ઊભા જ હોય, દેવ થયો હોય તો, અને દેવી થાય તો દેવે ઊભા હોય ત્યાં અને એને માળા પહેરાવડાવે. કદાચ ઉપયોગ મૂકે તો એને ખબર હોય છે એની ઠાઠડી બંધાઈ જાય. બધું લખેલું છે આ જ્ઞાનીએ જ્ઞાનમાં જોઈને. પોપટલાલ મોહકચંદ વડવાના કોપલને પૂછ્યું, આ બધું કેવા ખાતર કહ્યું છે? સમજાવવા માટે, ડરાવવા માટે નરકની વાત કરી છે કે આ દેવલોકને બધું ખરેખર હોય? કોપલનું કહે છે ત્યાં હોય તો ઠીક, અહીંયાથી જ ખબર પડે બેઠા બેઠા. દુરંદેશી લબ્ધિ પ્રગટે આત્મનિર્મળ થાય એટલે અહીંયાથી બેઠા બેઠા દેખાય. પહેલી નરક, બીજી નરક, દેવલોક બધું દેખાય. એના સગાવાલો મરીને ક્યાં ગયો છે એ દેખાય જ્ઞાનીને. મોતીલાલ ભાવસાને કહે છે ધણીપણું નહીં કરો, તમારા પત્ની એ બાઈ 8મે ભાવે મોક્ષે જશે. તો 8મે ભાવે મોક્ષ દેખાતો હશે ને કોપલદેવ? એનો દેખાય તો કોપલદેવ પોતાનો ન દેખાતો હોય? બીજાનો મોક્ષ ક્યારે થવાનો છે કોપલદેવને દેખાય છે કે 8મે ભાવે જવાના છે, તો પોતાનો ન દેખાય? અહીંયા જ દેખાય. મોક્ષનો ઉપાય છે પણ કેમ નથી થતું? પ્રભુથીજી એક દાખલો આપતા સમજવા માટે કે એક સંત આવ્યા, એવા કહેવાતા સંત, અને કે 6 મહિનામાં મારી આજ્ઞા પ્રમાણે કરો તો મોક્ષ થઈ જાય. રાજા કે મારે તો મોક્ષ જ જોઈએ છે, સદાચારી હતા રાજા. 6 મહિનામાં તારો મોક્ષ થઈ જશે. એ બાવાજીને તો ઘણું બધું આપ્યું એને, સોનામોર ને એવું બધું. 6 મહિના પૂરા થઈ ગયા કે મોક્ષ થયો નહીં. એટલે સંતને મળવા ગયા. સંતને કે મોક્ષ તો કાંઈ થયો નથી. એટલી વારમાં જોગાનો જોગ ખરેખર આત્મજ્ઞાની સંત પણ પધારેલા. પછી એની પાસે જાય છે અને મોક્ષ જ જોતો હતો એટલે બધે ફરે છે કે મને આ ફલાણા સંતે કહેલું કે 6 મહિનામાં મોક્ષ થાય પણ મારો થયો નથી, કે તો મારું શું કરું? એટલે ઓલા બીજા સંત કહે છે કે તને કોણે કહેલું 6 મહિનામાં મોક્ષ? તો કે સંતે. તો કે એ સંત ક્યાં છે? તો કે અહીંયા જ છે હજી. તો કે લઈ આવે નહીં. કે એમ કર, હું કાલે રાત દરબારમાં જ આવીશ, રાજાને કહે છે, અને સવારે તું અને એ બે તૈયાર રહેજો અને 5 ફૂટનું માખણ ચોપડેલું દોરડું લેતા આવજો, કંઈ લીસું એટલે વાગે નહીં શરીરમાં. સવારે આવ્યા સંતો, ઓલા સંતે આવ્યા 6 મહિના મોક્ષ આપવાવાળા, એને ઊભા રાખે એક સાઈડમાં. રાજાને કે તું ઊભો રહે ત્યાં બેઠા. બેને બાંધી દીધા, કે હુકમ કર્યો એટલે સંત નહીં બાંધ્યા, સંતને બાંધી દીધા, આ રાજાને બાંધી દીધા. પછી કહે છે કેટલા મહિનામાં મોક્ષ થવાનું કહેલું? ઓલા સંત કે 6 મહિનામાં. રાજાને કહે સાચી વાત છે? રાજા કે કહેલું એટલે તું તમારી પાસે આવેલો. રાજાને કહે છે ઠીક છે, સંતે ભૂલથી કીધું એને છોડી દે. રાજાને બાંધેલો, રાજા કેવી રીતે છોડવા જાય? આત્મજ્ઞાની સંત કહે છે પછી સંતને કે 6 મહિનામાં ન મોક્ષ તો વાંધો નહીં, હવે એને છોડી દે, બીજા સંત આગળ જાય. સંત કે મને છોડો તો એને છોડું ને. રાજા કહે મને છોડો તો હું ઓલા સંતને છોડું. બે બંધાયેલા છે, કેવી રીતે છોડે એકબીજાને? સંત કે સમજાઈ ગયું રાજાને. પછી ઓલા સંતને પૂછે છે મોક્ષ કેમ થાય, સમજાઈ ગયું? કે છૂટેલો હોય છોડે, તું બંધાયેલો છો, રાજાને કે જ છોડીશ? રાજાને કહે છે હવે એને છોડી દે, ભૂલ થઈ ગઈ, તું પણ તું જ બંધાયેલો છે, હવે ક્યાંથી છોડીશ? એટલે પેલા મૂકવો પડે. આપણે એને વળગ્યા છીએ બંધાયેલાને. એટલે રાગ જે કારણથી બંધાયેલો, જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષ પંથ, ભવનો અંત. પણ વળગ્યો છે જ ખોટી જગ્યાએ તો મોક્ષ કેવી રીતે થાય? એ બંધાયેલો કેવી રીતે છોડે બીજાને? કોપલે લખ્યું છે પોતે શંકામાં ગળકા ખાય છે અને નિશંક માર્ગનો બોધ આપવો છે. એ કહેતો હોય મને ગુવારનું શાક ભાવે જ નહીં. એ સ્વાતંત્ર્ય જીતવાનો કેવી રીતે પાઠ મોક્ષમાં આવે? 68માં પાઠ આવે જીતેન્દ્ર રીતે, કેવી રીતે લઈ શકે પાઠ? સત્સંગનો પાઠ આવે, શિક્ષા પાઠ 24 મોક્ષમાળા, ઓપ્શનમાં જ રાખવો પડે ને. સામે બધા બેઠા છે, સત્સંગનો પાઠ કેવી રીતે વાંચી શકે? પછી અગુરુ લઘુ
એવું બધું વાંચે. 158 કર્મની પ્રકૃતિ, એ બધું વાંચવું પડે. એટલે મજા આવે કે આજે ઘણી બધી સિદ્ધાંતની વાત થઈ. કુપોલ ના પડે છે કે દ્રવ્યાનુયોગ ઝેર રૂપે પરિણમશે જીવને, જો ભક્તિ સત્સંગ નહીં હોય તો. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, ક્રિયા માર્ગમાં અસત અભિમાન થાય છે કે ભક્તિ માર્ગ બેસી જવું પડે હાથ જોડીને વિષ દુઆ યમ એમને ક્ષમાપના કરવા માટે. અઘરું અઘરું વાત કરવી છે બધી નિશ્ચયની, તો કેવી રીતે થાય? એટલે કે બંધાયેલો કેવી રીતે છોડે? પંડિત અને રાજાને બાંધ્યા, છોડે કોણ? હવે કોણ કોને છોડે? આનો દાખલો બીજો સમજાવવા માટે છે. ઊંટનો ગોવાળ એક ગુજરી ભરાય વર્ષે એકવાર બીજા ગામમાં, એટલે 25 ઊંટ લઈને વેચવા નીકળે છે. ઘણું બધું લાંબુ અંતર, એક રાતે વચમાં આવે એટલે ભાતું બાંધ્યું સાથે. ઊંટ તો પછી અમે કહેવત છે, ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો, બાકી બધું ખાય ઊંટ, આંકડો ન ખાય ખાલી. એટલે કે એનું તો મળી જશે ભાતું રસ્તામાંથી, કાંઈ બી ઝાડવા પાંદડા ખાઈ લે છે, લાંબી ડોક હોય પાડી લે. 25 ઊંટને લઈને જાય છે. ચાલતા ચાલતા સૂર્યાસ્ત થવા આવ્યો. રાત્રે ક્યાં ચાલે? મોટું મેદાન આવ્યું કે બાંધવા, અને હું ભાતું ખાવ, અને ઊંટને છોડી મૂક્યા એટલે બધા ઝાખરા ને પાંદડા ને બધું ખાવા માંડ્યા. ઊંટ એ બાંધવા છે, એક પછી એક બધાને ખિલ્લા હતા જમીનમાં ઠોકીને બાંધવા માંડ્યા ગાળીઓ. 24 ઊંટ બંધાઈ ગયા. એક દોડું ઘટ્યું. હવે જંગલમાં કોણ આપે? એને માટે આખી રાત જાગે તો સવારે તો વહેલા ઉઠીને મુસાફરી કરે, હજી અડધું અંતર કાપવાનું બાકી છે. અને એકાદું ખોવાઈ જાય તો 25 ઊંટ વેચીને નફો મળવાનો, એક ઊંટમાં જ વયો જાય. કરવું શું? હવે જોવે છે કે નાખી નજર પહોંચતી નથી. દૂર એક ઝૂંપડું દેખાણું, કોઈ મઢી કરીને બાવાજી રહેતા હતા, ત્યાં જાય છે. બાવાજી ધ્યાનમાં બેઠા છે કે આત્મજ્ઞાની હતા. થોડી વાર પછી જોવે છે, ક્યાં મંગતા કે હાથ જોડે છે. ખાવાનું હોય તો કે મેં ખાઈ લીધું છે કે પણ મારે આ મોટી મુસીબત થઈ છે કે ઊંટને બાંધવું છે. અહીંયા હું મઢીમાં રહું છું, મારી આગળ કંઈ છે નહીં, હું અઠવાડિયે એકાદ વાર જાઉં ગામમાં, નહીં તો ઝાડના ફળ ખાઈ લઉં અને ઝરણાના પાણી પી લઉં છું. મારી આગળ કંઈ આપવા જેવું છે ને, આમાંથી કે તને કામ આ ઝૂંપડામાં લઈ લેજે જોતું હોય. કંતા નહોતું, નાનું એવું ઢાકેલું, એમાં શું થાય? આ તો નિરાશ થઈ ગયો. હવે કરવું શું? તારે અહીંયા આવો કે તારે શું છે? ઓલો તો વયો જતો હતો. મારે મુસીબત આ છે કે એક ઊંટને બાંધવું છે. તો કે એક કેમ આટલા બધા લઈને જશે? તો કે બાકી બધા બંધાઈ ગયા છે. તો કેવી રીતે બાંધ્યા? તો એને કીધું ખિલ્લો ઠોકીને ગળે ગાળીઓ નાખી દીધો. એમ કર કે તું આ ઊંટની બાજુમાં જા, ખિલ્લો ઠોક, એમ એક્શન કર ખાલી, અને આમ ગાળીઓ બાંધી દેજે. આવું તો હોય, પણ આમે બીજો કોઈ સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. આમે ગુમાવવાનું જ છે હવે ઊંટ. એને શંકા ગઈ કે આને તો ઊંટ નથી પચાવી પાડું, કે મારે આખી રાત જાગવું પડશે, કે હું આવું કરીશ એટલે પછી એ ઊંટ લઈ જશે તો. લાગતા તો એવો નથી, કાંઈ પરિગ્રહ છે નહીં, કે ઝૂંપડીમાં કંઈ છે નહીં, એટલે ચોર તો નથી લાગતા કંઈ. પણ બધા વિકલ્પ તો થાય જ ને. હવે આવો ઉપાય બતાવે તો મોક્ષ ખબર જ નથી એને. આ રસ્તો તો અનંતકાળથી બંધાયેલો જ છે, છૂટવાનો રસ્તો જ ખબર નથી. તો એને જ્ઞાની મળ્યા હોય તો ખબર હોય ને. તોય કે હવે સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, એટલે આ કરી જોવું. કે નાખ્યો ખિલ્લો, આમ કરે છે. ઊંટ તરત જ બેસી ગયો, બીજા બધા બેસતા હતા. ઓલા 24 બેસી ગયા હતા, આને એમ કે મને બાંધી લીધો, બેસી ગયો. પાછો જોવે જ પાછળ, પેલો આવતો નથી ને બાવો, આવું કરી કે હમણાં જ લઈ જશે તો શું કરું? કે એકાદ કલાક જાગે છે, પછી હવે સૂઈ જાઓ, ચાલો ને. એ દેખાતો નથી બાવો, બાવાને ક્યાં થાય લાઇટ બાઇટ હોય કાંઈ. એટલે કે આવે એવું લાગતું નથી. મને મને ભગવાનનું નામ લઈને સૂઈ ગયો, કે સવારે જે થાય, નહીં તો ઝઘડો કરશું. અત્યારે તો ઊંટ બંધાઈ ગયું છે. સૂઈ ગયો હોય તો વહેલી સવારે 5 વાગ્યા ઉઠ્યો હોય તો ઊંટને છોડવા માંડ્યો, એટલે ભૂખ્યા થયા હોય પછી, નહીં તો પાછું લાંબુ અંતર કાપવાનું. બધા ખાવા માંડ્યા છોડ્યું એટલે. આ ઊભું જ નથી થતું ઊંટ. તો ખાઈ કેવી રીતે, લઈ કેવી રીતે? પાછું અહીંયા મૂકે કે બાવાએ ક્યાંક મેલી વિદ્યા કરી છે એટલે આને પચાવી પાડશે. હવે ઓલા તો બધા ખાવા માંડ્યા. હવે કરવું શું? જવાનો ટાઈમ થયો, સૂરજ ઉગવા માંડ્યો. પાછો બાવાજી આગળ જાય છે કે માફ કરો બાવાજી, તમારા ગુનામાં તો હું કમાઈશ ને તમને પાછો આવીશ ત્યારે ઘણું દેતો જાય, તમારે જે જોતું હોય અત્યારે મને કરો. આ કે શું થયું પણ તને મેં કાલે તો ઉપાય બતાવ્યો. તો કે ઊંટ ઉઠતું જ નથી, તમે ક્યાંક એવી વિદ્યા ભણ્યા હો. તો કે મારે ઊંટને શું કરવું છે? મારે કાંઈ જોતું જ નથી. હું ઊંટને શું કરીશ? હું ઊંટને ખવડાવવાનું ક્યાં છે મારી આગળ? હું મારું માગીને ખાઉં તો કે ઉઠતું જ નથી. તો કે બીજા બધા ઉઠી ગયા, કે ખાવા માંડ્યા હતો. મારે હજી બહુ લાંબુ અંતર કાપવું છે, કે મોક્ષ માર્ગ દુર્ગમ્ય છે, વીત્યો કાળ અનંતે, કેમ પૂરો થશે આ રસ્તો? કે જલ્દી ક્યાંક કૃપા કરો.
ક્રમબ્રહ્મ કરવો પડશે. કુપોલદેવ આભ્યંતર પણ અવલોકન આવશે પછી 5મીમાં કહે છે ક્રમબ્રહ્મ છોડાશે નહીં. ક્રમબ્રહ્મ નહીં, જલ્દી બતાડો એ રસ્તો નહીં. ભ્રષ્ટતા તો એ વાત પાછી ખેંચી લ્યો કે અમારે જલ્દી, એ કે જલ્દી બતાડો. ઠીક છે, તે જેમ છોડ્યા ને આને છોડ્યો તો કે આને ક્યાં બાંધ્યો જ તો બાબાજી, તો છોડવાની ક્યાં વાત આવે? તો કે તું હું કહું એમ કર, ગાળીઓ છોડ, પછી ખિલ્લો કાઢી લે. હવે અમે હાર્યો તો એમ પાછળ જોતા જોતા કે આવતો નથી ને, સવાર થઈ ગયું છે, ઊંટ લેવા માટે આવતો હશે, ચોરી કરવી છે એમ કરી આવે છે, કરે છે, ગાળીઓ છોડે છે ઊંટ આગળ જઈને. ખિલ્લો કાઢ્યો એટલે ઊભો થઈ ગયો. જે રસ્તેથી એ બંધાયેલો એ રસ્તેથી જ છૂટ્યો. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ તેથી મોક્ષની શુદ્ધતા તે પામે તે પંથ. છૂટી ગયું ઊંટ બધા સાથે, તો ખાવા માંડ્યો, હાલ કામ પતી ગયું. આપણને આ રસ્તો બતાવનાર મળ્યા છે. બંધાવાના રસ્તા કયા બધા? 1000 પત્રમાં કે કેમ બંધાય છે જીવ, કેમ છૂટે એ રસ્તો બતાવ્યો. માનવું નથી હવે તો. જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતનું તો મોક્ષ પામે એમ લખ્યું છે આ સૂત્રોમાં, આગમમાં. અને આપણે 5, 25, 30 વર્ષથી કરીએ છીએ. આપણને કેમ? આપણે આજ્ઞામાં છીએ જ નહીં. એને બંધાવાનું કોઈ એ પ્રમાણે બંધાય છીએ આપણે. હવે એ કેમ છૂટવું એ રસ્તો બતાડ્યો એ આપણે કરતા નથી. સાવ સહેલો બતાડ્યો, સમજાયો સંક્ષેપમાં, સકળમાં નિર્ગર. એટલે કહે છે અસદગુરુ કેવી રીતે બતાવે છોડવાનું? અને અસદગુરુ જે બતાવે ધર્મ એ અસત ધર્મ હોય, અને જે દેવ બતાવે અસત દેવ હોય. એ કહે જ ફલાણા દેવની બાધા રાખો, દર ગુરુવારે આમ કરજો. ગૃહિત મિથ્યા તો ગાઢ થાય, જીવ છૂટે કેવી રીતે? છૂટવાની ક્યાં વાત છે? સંકિત ન થાય એનું. થોડી ઘણી શ્રદ્ધા આવી હોય એ મલિન થાય. કાર્તિક અનુપ્રેક્ષામાં તો લખ્યું છે, જે ગ્રંથ વાંચવાનું કુપોલદેવ પ્રભુજીને કહેતા કે આવા સાધુને વંદન નમસ્કારનો વિનય તો દૂર, એ જ્યાં ઉતર્યા હોય ત્યાં નહીં જવાનું, એમ લખ્યું છે કાર્તિક અનુપ્રેક્ષામાં. કેવું કડક લાગે આપણને. તો ક્યાં જવાનું? આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. એટલે જે રાજાને છોડ્યો ને એવા ગુરુ હોય તો. એટલે બંધાયેલા છે એવા ન ચાલે. એટલે ઊંટને છોડ્યો એમ તું છોડાય તો છૂટાય. અંધારી રાતડીને વસમી છે વાટડી, લૂંટનારા છે 1000, રાજ એક તારો આધાર. એટલે એને પકડવા પડે, અને માથે મોત છે. આ મોક્ષનો ઉપાય છે. આ રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે. કાળ રહ્યો છે તાકીને. ભાવ પ્રભુત્વમાં કયું છે? શ્લોક છે 3જો શ્લોક, કે જીવ ચારિત્રનો લથડો ઠેકાણે આવે, શ્રદ્ધાનો લથડો ઠેકાણે ન આવે. દંથણમ ભઠ્ઠા દંથણમ ભઠ્ઠે છે નથી નિવાણમ, સિજંતી ચર્ય રહીણા. ચારિત્રમાં ભૂલ થઈ, ફરી વાર થોડી ભદ્ર 15 વર્ષ વેશ્ય આગળ હતા, ભૂલ થઈ ગઈ, સર્વસંગ પરિત્યાગ કરે છે. એ સાધુને કહે છે મારે ચોમાસું ત્યાં કરવું છે. હવે સાધુ એને આજ્ઞા આપે છે ગુરુજી કે જા ત્યાં. પાછો લપસી જશે તો હવે નહીં લપસું. કર્મેશુરા એ ધર્મેશુરા ન લપસ્યા. બીજા ચેલાને એવી રીતે કરવું હતું, એ લપસી ગયા. થોલીભદ્ર મંગળાચરણમાં આવી ગયા. મંગલમ થોલીભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ચારિત્રના લથડેલા હતા, શ્રદ્ધાના લથડેલા નહોતા. કહેનાર પુરુષ સાચા છે. મોક્ષ હોય જ. આત્માના 6 પદ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, અને મોક્ષનો ઉપાય છે. આ વાતનો કોઈ કાળે સંશય નહીં થાય. અહીંયા સંશય થયો તો મરી ગયો છે. અનંતાનુબંધીનો બંધ પડશે. કુપોલદેવ વ્યાખ્યાન સર 1માં કહે છે, 51મો બોલ છે, ભલે પુરુષાર્થ બંધ હશે તો આગળ જતા ધીરે ધીરે, પણ શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે આવશે જ નહીં. રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ફરે ના. વ્યાખ્યાન સર 1નો 51મો બોલ, હજુ પણ શંકા કરવી હોય તો કરવી, પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે 5 પદ, જીવ છે એટલે આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, અને મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય પણ છે. તેમાં કાંઈ પણ અસત્ય નથી. કોઈ કાળે પણ સંશય નહીં થાય. એ તો કુપોલદેવની વાત છે. આપણે બુદ્ધિથી માનવાનું જ. આવો નિર્ણય કર્યા પછી
તેમાં તો કોઈ દિવસ શંકા કરવી નહીં, અને તે પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જો કદાચ શંકા થાય તો દેશ શંકા થાય. દેશ શંકાની છૂટ, આશંકાની છૂટ છે. ઇન્દ્રભૂતિ ગૌતમને હતી, પટ્ટ શિષ્ય કરે ભગવાન મહાવીરે. 4 વેદ પઠન કરેલા ઇન્દ્રભૂતિ ગૌતમને શ્રીમદ મહાવીર સામે સમ્યક નેત્ર આપ્યા. ગોપાલદેવ કહે છે, તમારા ચશ્મા કાઢો, અમારા ચશ્માથી જુઓ. વેદની રૂચાથી ખબર પડી, મને સમજાતું નથી મોક્ષ હોય, મને સમજાતું નથી આત્મા નિત્ય કેવી રીતે હોય, આ બધું મરી જાય જોઈએ છે તો ક્ષણે ક્ષણે બધું નાશ થાય ને નવા રૂપ થાય છે. આશંકાની છૂટ છે. આત્મસિદ્ધિમાં બધી આશંકા છે, ગુરુજી એનું સમાધાન કરે છે. એટલે કહે છે આ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જો કદાચ શંકા થાય તો દેશ શંકા થાય છે, તેનું સમાધાન થઈ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તો તે દેશ શંકા નથી પણ સર્વશંકા છે. અને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે. અને તે પડવું એટલા બધા જોરમાં થાય છે, અનંતોન્મંદીનું બંધ પડે કે તેની પછાટ અત્યંત લાગે છે. એટલે જ્ઞાનીએ કહ્યું છે એ ધાકડે ધાકડ માનવું પડે. ગોપાલદેવ 20મે વર્ષે કહ્યું છે, વચનામૃત 21માં 52માં બોલ છે, હું કહું છું એ કોઈ કરશો, મારું કહેલું ધાકડે ધાકડ માનશો? હા હોય તો જ એ સત્પુરુષ મારા વચનની તો ઈચ્છા કરી. એટલું મનાઈ ગયું કે આ 6 પદ છે અથવા 6 પદમાંથી એક પણ પદ છે એ મનાઈ ગયું, એ માનનારો સત્પુરુષ થઈ ગયો, સંકિત થઈ ગયો, એને વ્યવહાર સંકિત થઈ ગયો. હા હોય તો જ એ સત્પુરુષ તું મારા વચનની ઈચ્છા કરજે. એટલે આપણને આત્માના 6માંથી કોઈ પણ એક પદની શિશુ રેડિયો એવી શ્રદ્ધા થઈ જાય કે આ સાચું જ છે, મને સમજાતું નથી હજી પણ આ સાચું જ છે. તો એ સત્પુરુષ તું મારા વચનની તો ગોપાલદેવ સત્પુરુષ કયા છે ને, તો સંકિત કેટલું સહેલું છે સંકિત. એટલે ગોપાલદેવને માનવા કે ગોપાલદેવ સાચા છે 769 ને 771 આ સંકિતના ભાંગામાં આવે. જીવાજીવનું જ્ઞાન પછી થશે અને કેવળ જ્ઞાન થશે, આ સમ્યક દર્શન. એટલે આ 6 પદનો સંશય નહીં થાય. હવે આગળની દશા ગોપાલદેવ લખી છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.